લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલી સ્માર્ટ સિટી ગ્રીન બિલ્ડિંગ ખાતે તૈયાર કરાયેલા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા કમ્પ્લેન્ટ અને રિડ્રેસર કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા ખર્ચ નિરીક્ષક એટલે કે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર શ્રી શ્રેયસ કે એમ IRSએ મુલાકાત લીધી હતી અને અહીંની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં સંભવિત ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી ચૂંટણી સભા, રેલી વગેરેના આયોજનો અનુસંધાને દરેક ઉમેદવાર ચૂંટણી આચારસંહિતાનું પાલન કરે અને નિયત મર્યાદામાં ખર્ચે કરે તે સુનિશ્ચિત કરવા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તે હેતુથી ખર્ચ પર ચૂંટણી તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવી છે. ગ્રીન બિલ્ડિંગ ખાતેના સ્માર્ટ સિટીના કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી અને નગરની CCTV સહિતની સુરક્ષા વ્યવસ્થા વિશે ચર્ચા કરી જરૂરી સૂચના કર્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સહિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ.